બહુ તડકો લે બેન તો અહીંયા જ આવે છે અરે બેન જોતો ખરી કોણ આવ્યું છે ભાઈ હા ભાઈ તમે હા હું ઘરે જ આવ્યો તો ગાડી મૂકીને જોઈ જા તું આવતી હતી મેં કીધું ઊભો રહું સારું કર્યું ભાઈ તમે આવ્યા બેન હું તને શું કહું છું તારું આ ઘટપણ આવી ગયું છે અને શરીર સાથ નથી આપતું તો મારા ઘરે વયાવને રહેવા અરે ભાઈ તમારા છોકરા તમને હાચવી નથી શકતા તો આ ડોહીને ક્યાંથી હાચવશે તો વાત સાચી છે બેન પણ હવે મારાથી છે ને તું આ એકલી રહેશો અને આવી હાલત જોવાતી નથી તો છોકરાને તો હું મારી રીતે સમજાવી દઈશ કે તને રાખવા તૈયાર થઈ જાય તો પછી તને વાંધો નથી ને ભાઈ તમે એને સમજાવતા હોય અને અને મને રાખવા માંગતા હોય તો હું કદાચ વિચારીશ પણ તમે એને પેલા પૂછી લ્યો હા ભાઈ હું પૂછી લઈશ અને કદાચ ના પાડે ને તો કદાચ મારું થાય એ તારું થાય પણ તું અહીંયા એકલી હો અને કંઈક થઈ ગયું હોય તો કોણ સેવા સાકરી કરે કોણ દવાખાને લઈ જાય એટલે ભાઈ બેન બે હારી હારા એમ એ વાત સાચી ભાઈ જાઓ અને પૂછી જો તો પછી મને તેડવા આવજો હું આવીશ થોડા દિવસ ત્યાં રોકાઈ જઈશ હવે થોડાક દી નહીં પછી તારે ત્યાં જ રોકાવાનું છે હવે આ ઘટપણમાં અહીંયા એકલી રહે અરે ખબર વગરનું એટેક આવી જાય ને તો કોઈને ખબર નહીં પડે ઓલી મારા ઘરે હોત તો બધા જાન તો રાખે હા ભાઈ સાચી વાત છે હવે તો બહુ થાક લાગે છે તો એક કામ કર અત્યારે જ હાલીને મારી હારી પૂછવાનું શું હોય હા તો ભાઈ હાલો ના ના તમારે ના પાડવાની હા ભાઈ એક કામ કરો પેલા તમે એને પૂછી લો છોકરાઓને એ જો હા પડે ને તો મને તેડી જજો હા તે સારું આમ કઈ બાજુ જતા હતા અરે બસ અહીંયા ગાય હતી ને તેને રોટલી નાખવા જતી હતી કાંઈ વાંધો નહીં હું છે ને છોકરાને પૂછી અને જેવા સમાચાર આવશે ને તો તને ફોન કરે ને તો હળવું વહી આવજે ને કાં તેડવા મોકલીશ બસ ના ભાઈ મારાથી એમ તો નહીં અવાય તમે છે ને છોકરાઓને અથવા તમે મને તેડી જજો સારું હું પૂછીને તને કહું છું બરાબર હા હા ભાઈ હા જય શ્રી કૃષ્ણ બાપુજી ભગવાન શું થયું બાપુજી કેમ મૂંઝાઈને બેઠા છો વાત જ એવી છે બેટા એટલે મને એમ થાય કે તમને વાત કરું કે ન કરું શું થયું આ ફઈના ઘરે ગયો હતો અને ફઈ બિચારા એકલા રહેશે તો મને એમ થયું કે આપણી ભેગા રહેવા આવતા રહે તો સારું એમ હા તેડી આવો શું તેડી આવો અહીં પપ્પા આપણાથી નથી હચવાતા અને ફઈ તો ખબર છે ને કેટલા ઘરડા છે એક માણસ સજંતર એમની જોડે હોવું જોઈએ તો કોણ હાચવશે એમને પછી ઘરડા અને પાછા ઓર્ડર કરવાવાળા પાણી પીવું હોય ને બાજુ પડ્યું હોય તો ઓર્ડર કરે પાણી આપ જોઈએ તો હવે એમનું કામ કોણ કરશે તો આટલા બધાનું થતું નથી ને જો બાપુજી ફઈના નસીબનું હશે ને એને મળી રહેશે એને રહેવા દો અહીંયા આપણું માણ ચાલે એમાં ક્યાં ફઈને લાવવાના અને પપ્પા ખબર છે ને ઘરમાં એક માણસ વધે ને તો ખર્ચો વધી જાય એ વિચારવાનું કે નહીં આપણે અરે પણ એ મારી બેન છે મને આવી હાલતમાં એની દયા આવે કે ન આવે એ બિચારી એકલી એનું શરીરે હવે સાથ નથી આપતું હાલતી હોય તો એ લાકડીને ટેકે ટેકે હાલતી હોય જો પપ્પા દયાની માને ડાકણ ખાય આ માણા બે તમારા રોટલાનું કરે છે એમાં એનું ક્યાંથી કરે તમે અમારા ઘર તોડાવશો હા ઘરમાં બાંધવાનું થાય પછી એલા ભાઈ આ ઘરના સભ્ય જ કહેવાય તમે મને હાંસવો ને એવું લાગે મને અડધો રોટલો આપજો અને મારી બેનને અડધો આપજો એમ બે અહીંયા ખાઈ પીને રહેવું બસ એ અહીં આવે ને પછી કાંઈ ન થાય ભાભી હવે તમે બધા બોલો તો ખરા કે મારે જ બોલવાનું છે ના ના સાચી વાત છે આ બાપુજી તો થોડાય હરતા ફરતા છે પોતાનું કામ કરી લે છે એ તો બિલકુલ જ્યાં બેસે ત્યાંથી હલતા જ નથી અમારે તમારું કરવું ઘરનું કરવું બાળકોનું કરવું કેટલું કામ કરવાનું એ તો તમે જ્યારે તમને ગટપણ આવશે ને ત્યારે થશે કે ગટપણ કેટલું દોયેલું છે તઈ તો જોઈ લેવું અત્યારે પરિસ્થિતિ છે એનું વિચારવાનું કે ઘટપણમાં નું વિચારવાનું અત્યારે પપ્પા
તમે છે ને ફઈને અહીં લાવો ને એનો વાંધો નથી, પણ તમને ખબર છે ને એક તો ફઈ છે ને આ લાકડીના ટેકે ચાલે. આપણી આ ટાઇલ્સ જો ક્યાંક પાણી બાળીમાં લાકડી લસરી પડી, ફઈનું બેલેન્સ ના રહ્યું, પડી ગયા, કંઈક ના કરે નારાયણને કંઈક વધારે ઓછું થઈ જાય તો લોકો બહાર કેવી વાતો કરશે. આ જો બે વહુઓ હતી ને તો એ આ ડોસીને ના હાચવી હતી, તો છેવટે તો સાંભળવાનું તો અમારે જ ને. હા વહુઓને જ ગાળો ખાવાની. સારું, તમારો વિચાર બીજો હું, મને તો મારી બેનની દયા આવી એટલે મેં કીધું છોકરાઓને વાત કરું. બેને એમ જ કહેતી હતી કે તને બરાબર નથી રાખતા તો મને હું હાસવવાના. એટલે જોયું, આપણે બરાબર નથી રાખતા. હજી તો આયા નથી તો આપણી પીઠ પાછળ આપણી બુરાઈ ચાલુ કરી દીધી ફઈએ. આ જોયું, આ તમારા પપ્પાને શું તકલીફ આપી અમે, તો અભી કેવું કહે છે ભાઈ કે તમને સારું નથી રાખતા. અરે અમે ખાટલે ને પાટલે રાખીએ છીએ પપ્પાને. જો આ તો મને, તમે મારા દીકરાને વહુ છો ને તો મને એમ થયું કે ફઈની સેવા કરો તો મેવા મળે એટલે મેં તમને વાત કરી. એટલે બેવા એટલે કે તમે વિચારો, ફઈની આગળ પાછળ કોઈ નથી અને જો તમે આ ઘરમાં રાખીને એની સેવા કરશો તો એની પાસે જે કાંઈ માલ મિલકત છે એ કોને મળવાનું? તમને જ મળવાનું છે. સારું, તમારી ના હોય તો ના ના ના, સાંભળો અમે શું કહીએ છીએ. અમે વિચારીને જવાબ આપીશું. હા પપ્પા. હા તો વાંધો નહીં, જેવી તમારી મરજી. હા હા. બાપુજી, આ તમારો ફોન તો લેતા જાઓ. રહેવા દે ને. વાત તો વિચારવા જેવી છે. હું જોઉં છે ને હે તને શું કહું છું, તમે લોકોએ શું વિચાર્યું? અને ભાઈ શું વિચાર્યું ફઈનું, કે શું કરવાનું છે ફઈનું? અરે ફઈનું શું કરવાનું? બાપુજી નથી હસવાતા અને ફઈને અહીંયા લાવીને પછી શું કરવાનું? અરે ફઈની આગળ પાછળ કોઈ નથી, ફવા વયા ગયા છે. એટલે વિચારવા જેવી વાત છે કે એની જમીન જાયદાદ મકાન અને એની પાસે કેટલો રૂપિયો ઘરેણો છે ખબર? ફઈને એ તો પહેલેથી રૂપિયાવાળા છે. આપણે રાખીશું ને, કાલ મળશે ને ડોસી તો બધું આપણે પાસે આવી જાય હે ને. એટલે હું શું કહું છું સાંભળો, કે અત્યારે આપણે છે ખાટલેથી પાટલેથી ખાટલી કરી આપણા ઘરે લાવીને સેવા કરીએ અને પહેલાં છે 5 વીઘા જમીન તો આપણે કરાવી જ લઈએ એટલે આપણે નવું ઘર બની જાય. વાત તો સાચી છે. આપણે શું કરીશું, એમ પણ જો ફઈ તઈ એકલા છે, એમની આગળ પાછળ કોઈ નથી, અહીં લાવીશું, એમની સેવા ચાકરી કરીશું, પછી એમને જે પણ જોઈતું કરતું હોય ને એ બધું લઈ આપીશું. એમને એટલા ખુશ રાખીશું ને કે ફઈ છે ને સામેથી જ એમનું બધું આપણને આપી દેશે. હા સાચી વાત છે. અને આવા કિસ્સાઓમાં છે ને આપણે ધ્યાન ના રાખીએ ને તો કોઈ મુખ્ય બપ્પાડી સેવા કરીને લઈ જાય તો એ નહીં, એના દેરિયા જેઠિયા બધા કેવા છે? હા મારી વહુ કરીને આમ તેમ કરીને આ રાતે કારણ ડોસીને પતાવી દે ને બધું એના નામે કરાવી લેશે. બધું લઈ પછી આપણા ઘેર કાઢી મૂકશે કે જા હવે તારા ભત્રીજા સેવા કરશે. સાચી વાત છે. ના ના, આપણે પપ્પાને એવું કહીશું કે વાંધો નહીં, અમને બધાને કોઈ જ વાંધો નથી, તમે ફઈને અહીં લઈ આવજો, અમે એમની સેવા કરીશું. સાચી વાત. અને ફઈને કાંઈ વાતનું દુઃખ નહીં આવવા દેવાનું, રોટલી નહીં બનાવવા દેવાનું, શાક નહીં, રસોડામાં પગ જ નહીં મૂકવા અરે અમે દેવાનું. 2 જણા છીએ ને. નંબર 1 કાઢજો. હા, અને અમે છે ને જો એમને કશું કામ નહીં કહીએ, અમે 2 વહુઓ છે ને બધું સાચવી લઈશું. અને એમ પણ જો એ રહ્યા ખરતું પાન, આજે ખરી જાય કાલે ખરી જાય કોને ખબર, એના કરતાં છે ને એટલો ટાઈમ સેવા કરી લઈએ તો મેવા આપણને મળશે. અને બીજું હું કહું છું ખબર, જો ફઈના પૈસા આવે ને એટલે પહેલાં મારી બાઇક લેવી છે. 1 મિનિટ, પૈસા આવે ને એટલે સરખા પહેલાં ભાગ પાડીશું, જેથી તમારા 2 વચ્ચે ને અમારા 2 વચ્ચે ઝઘડા ના થાય. સાચી વાત છે. બોલાવી જ લ્યો તો ફઈને. અને ફઈને પેલા પૂછી લેજો કે રોકડ રકમ કેટલી છે. અત્યારે ના પૂછાય, સમજાવો ને ભાભી. પૂછીએ તો એમને આઈડિયા આવી જાય કે તો? આપણે બધું પડવા માટે લાયા છે. હજુ એમણે લાવીશું, થોડી ઘણી સેવા ચાકરી કરીશું, તમે 2 જણા એમને મંદિર લઈ જજો, દર્શન કરાવશો. અને આ ભાભી તમે આમને છે ને ફઈ જોડે એકલા ના મૂકતા, નહીં તો આ ભાઈ છે ને કંઈક ભગાવાડશે ને તો આપણે હું ને અમે બે છીએ ને વાતમાં પંપાડી તમારા બે કશું જ પૂછવાનું નથી. પગ દબાઈશું એવું બધું કરતા વાતમાં બધું જાણી લઈશું. હા, તમારે 2 જણે કશું જ પૂછવાની જરૂર નથી. તમે ખાલી એમને કંઈ જોઈતું કરતું હોય ને એ લાવી આપજો. એમને દર્શન કરવા લઈ જવું હોય ને તો એમને ત્યાં લઈ જજો, દર્શન કરાવજો, બરાબર? બીજું બધું અમે 2 ફોડી લઈશું. સાચી વાત ને ભાભી? હવે હું તને શું કહું છું કે પપ્પાને ફોન કરી દઉં કે અરે પપ્પાને શું, તમે ફઈને ફોન કરીને એમ કહી દો કે ફઈ
તમે રેડી રાખજો, તમારું જે કંઈ પણ જરૂરિયાત જેવું સામાન હોય ને એ પેક રાખજો, તમને લેવા ગાડી મોકલું છું. ઓકે. અને એવું કહેજો કે ના સામાન હોય તો ચાલશે, અમે નવો લઈ આપીશું. અરે નવી સાડીઓ હાલ દઈશું, મારી જૂની ઘણી પડી છે. હા હા અને કોઈ પાછા ભોળા નથી હો. બસ બસ હો. કાંઈ નહીં. ભાઈ બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ફોઈબા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ભાઈ બા, તબિયત તો સારી છે ને ભાઈ તમારી? બસ હાયલા કરે, હવે તો આ ઉંમર થઈ ને. ફઈ આ તમારે કંઈ ખાવું કરવું હોય હે, અહીંયા નજીકમાં ચામુંડા મંદિર જવું હોય, મહાદેવ જવું હોય તો અમને કહેવાનું, અમે લઈ જઈશું હે ને. હા ભાઈ. હા. અને જો તમારે છે ને કંઈ પણ તમને જોઈતું હોય ને, ખાવાનું પીવાનું, તો અમને કહી દેવાનું. તમારે લીંબુ શરબત પીવો હોય ને તોય અમે બનાવી આપીશું, અને તમારે ખાવામાં જે તમારું ભાવતું હોય ને એ અમને સવારે કહી દેવાનું, તો અમે તમને છે ને મસ્ત ગરમ ગરમ બનાવી આપીશું. હા અરે મારી બેય બહુ સારી છે, મને કોઈ વાતની કમી નથી. હા, મને જે ભાવે છે ને એ તમે બનાવી દો છો, પણ જોઈએ તોય પણ મને જે કંઈ ભાવતું અરે મને હા ઓલો ગરમ ગરમ શીરો એ પોચો પોચો હોય ને તો આ બધા દાંત છે ને હલી ગયા છે, તો એ બનાવી દેજો. હા હા ભલે. હા, હા. અને તમારા ક્યારેક આ પગ દુખતા હા, હોય ને, કમર તો દુખતી અમને હોય. કહેજો, તો અમે છે ને તમને હા, દબાવી દઈશું. હા. જરા પણ આમ સંકોચ ના હા, રાખતા. ગરમ પાણી ઝારી દઈશું હે હા, ને. સાચું કહું, આ તમે આયા ને એ પછી અમારા ઘરમાં સાસુની ખોટ જે હતી ને, હા. એ પૂરી થઈ ગઈ. સાચી વાત છે બેટા, જે ઘરમાં વડીલ ન હોય ને અને વડીલોની સેવા કોઈ ન કરે ને એ ઘર ઘર ન કહેવાય. તમને તમારા મા બાપે સારા સંસ્કાર આપ્યા છે કે તમે તમારી સાસુ ન હોવા છતાંય ફઈની સેવા કરો છો. ના, અને તમે અહીંયા નહોતા ને તો બાપુજી રોજ ટેન્શન કરે, હા. ફઈ ખાધું હશે, ફઈ સારા હશે, ફઈને કોઈ નથી, એટલે પછી આ તમને લાવી દીધા તો બાપુજી બી ખુશ ને, એમને કેટલી એમની બહેનની ચિંતા રહેતી હતી. હા, અરે નસીબવાળા છો કે તમને આવા ભાઈ હા. મળ્યા કે એમને તમારી ચિંતા થતી હતી અને અમને કીધું. હા. અને અમને પપ્પાનું દુઃખ આવી રીતે જોવાય નહીં, એટલે કીધું એક કામ કરો ને, ભલે અહીંયા રહેતા, અમે હા. બે વહુઓ છે ને સેવા કરીશું. હા મારો ભાઈ તો છે ને રામ જેવો રામ છે, અને ભાઈને મારી દયા ન આવે તો કોને આવે. ના ના હા, વાત તો સાચી છે. હા, અને એને તમારી. એવું થતું હતું કે મારી બેન એકલી એકલી બિચારી શું કરે, એટલે એ અહીંયા લઈ આવ્યો. પણ અહીંયા આવ્યો મેં એ પણ જોયું કે મારા બે દીકરાઓ, મારી બે વહુઓ મને ભાઈ કરતાં વિશે સાચવે છે. હું તો બહુ ખુશ છું. હે ને. હા, સાચી વાત છે. ભાઈ બા, આજે છે ને પેલા ચામુંડા માનું મંદિર છે ને ત્યાં ભંડારો છે. હા તમારે જવાની ઈચ્છા છે તો હા. પછી અમે બે તમને ત્યાં લઈ જઈશું. હા ભાઈ મને તો જવાની ઈચ્છા હોય જ ને, આ ઉંમરે મને ભગવાનના દર્શન સિવાય બીજું શું છે. સાચી વાત છે. અને હું શું કહેતી હતી સુષ્મા, આ તો પેલી ફોઈ માટે કોટનની સાડી સરસ લાવી હતી, હા. ફોન નખાયો. નખાઈ દીધું, બધી જ હા, રેડી છે. તો એ નવી ખાલી સાડી. છે ને ફઈનામાં આપણું બ્લાઉઝ સીવડાવવાનું છે. હા, હા, તો પેલો કાળા બ્લાઉઝ ઉપર આજે છે ને સાડી પહેરી લેજો, પછી પેલો બ્લાઉઝ મેચિંગ આવે ત્યારે પહેરશે એ તે સારું કર્યું, કોટનની સાડી મંગાવી ને એ સારું કર્યું. હે ને. આ સાડીમાં છે ને થોડીક મને ગરમી થાય. અને એમ બી આ હાડી કેટલી જૂની થઈ ગઈ હા. ભાઈ બા. આ આવી છે ને હવે તમારે આવી જૂની જૂની હાડીઓ નહીં હા. પહેરવાની. તમારા માટે છે ને સરસ સરસ અમે બે શોપિંગ કરી છે. હા મારી બે વહુ હારી છે, ભગવાન બેયને સુખી રાખે. ભાઈ બા, તમારે પેલો શીરો ખાવો છે ને ગરમ ગરમ, મસ્ત અમે બે જણ ઘીમાં બનાવી દઈએ છીએ. હા, સરસ લસતો હે ને, વધારે પડતું ઘી હા. કોઈને ચાબો જ ના પડે, આમ મોઢામાં મૂકીને ગળે ઉતરી જાય. હા. ચલો અમે બનાવીએ હો. હા, બેટા. ત્યાં સુધી તમે રાધે કૃષ્ણ કરો. જાઓ જાઓ, જલ્દી શીરો બનાવીને મને ખવડાવો, બહુ મન થયું છે મીઠું મીઠું ખાવાનું. એ મોટા ભાઈ, ઉભા રહ્યો, મારે તમારું કામ છે. હું બોલ. આ ફઈને લઈ આવ્યા તો છે બાપુજી, પણ આ જમીન જાયદાદ, આ મકાન મિલકત એ બધું છેલ્લે છેલ્લે આપણી પાસે જ આવશે ને, એ ચોખવટ કરી આપણે પૂછી લઈએ ને ફઈને, નકર એવું ન થાય મેવા ખાઈને પછી હાથ ધોઈ નાખે. અરે બાપુજી લાવ્યા છે એટલે બધું થઈ જાય, તું ચિંતા હું કામ કરે છે બહુ? ચિંતા તો થાય જ ને મોટા ભાઈ. આ કાજુ બદામ કિસમિસ આ બધું છે ને હું મારા પૈસા લાવું છું,
આ સુષ્મા મને કહે કે ચીરો બનાવવો છે, ઘી લેતા આવજો. કાલે મને શું કીધું ખબર? કાલે મને કીધું કે છે ને 5 કિલા કાજુ બદામ લેતા આવજો. 5 કિલા? હા, અને બીજું અખરોટ કીધું, પછી પિસ્તા કીધું, કાજુ કીધું, દ્રાક્ષ કીધું. એ કે જ્યુસ બનાવીને રોજ ખાઈને પાવું છે ગરમ ગરમ દૂધમાં. એટલે આ બધું મફત નહીં આવે, એટલે આ ચોખવટ કરવી સારી. અરે રાજ, ચિંતા કરીમાં તું. સમય આવે બધું હું પૂછી લે સમજ્યા બાપુજીને. એટલે તું એ કાંઈ ચિંતા કરીમાં. અને જેટલું તું આ બધી વસ્તુ લાવશો ને, બધી વસ્તુ ફાઈ પાસેથી આપણે વસૂલ કરી લેવાની. તારી વાત તો સાચી. સારું, હવે હું તારી ઉપર વિશ્વાસ રાખું છું મોટા ભાઈ. બરોબર, એકવાર પપ્પાના કાને વાત નાખી દેજે બીજી વાર. હા નાખી દે, પણ સમય આવતા નાખી દે. ઉતાવળે આ સમય કયો છો, આખો હાથી વયો જાય ને પૂછડું વધશે ને તો પછી કાંઈ નહીં આવે હાથમાં. ના ના, વાત તો હું નાખી જ દે, પણ ઉતાવળ નથી કરવી એટલે આપણે ફાયદો થાય નહીંતર નુકસાન થાય. સાચી વાત છે મોટા. હા, મેં ઉતાવળે આંબા ન પાકે, રાહ જોવી પડે. અને બીજું હું કહું છું કે આ તમે થોડાક દિવસ પહેલાં મારી પાસેથી 8,000 રૂપિયા લઈ ગયા હતા, એનું શું થયું? કીધું તું ને 2 દીમાં પાછા આપી દીધા નથી હો તમે. અરે ઘણાયને દેવાના હોય એટલે એ દેવાઈ ગયા છે, આવશે એટલે હું તને આપી દઈ પાછા. તો ઠીક. અને આ ખેતરની અંદર કાલ જાજો પાછા ખેતરે પાણી પાવાનું છે. 3 દિવસથી પાણી નથી પાયું, ઘઉં હુકાય છે. હું કાલ ખેતરે ગયો તો મેં જોયું. અરે પણ મેં આવું નક્કી કર્યું છે કે ઘઉં છે ને ગાભા ઉપર આવી ગયા છે ને, એટલે એને તણાવવા દેવી ને તો ડુંડિયું છે ને લાંબિયું થાય. નકર કેવું થાય, બહુ પાણી આપીને તો પછી ડુંડિયું છે ને નાની રહી જાય, એટલે પાક ઉતારવો આવે. એટલે ઘઉંને છે ને તણાવવા દેવા પડે. જેમ તણાઈને એમ ઘઉં સારા થાય, ઉતારો વધારે આવે. સારું, હું તમને શું કહું, આ 5 વીઘા પડ્યું છે ને એમાં થોડાક મગ, થોડાક અડદ અને થોડાક ચણા વાવી દઈએ તો 5-5 વીઘા ત્રણે વાવી દઈ. પણ આ બાપુજી વાડી આવે ને એટલે એ બધું ના પાડે, આમ નહીં નામ વાવો હોય. એ સારું, હવે તમારે મોડું થાય ને મારે મોડું થાય. સારું, હાલો. ફોઈ, મેં તમારા માટે જ્યુસ બનાવ્યો સરસ, ઠંડો ઠંડો પીઓ, પેટમાં ઠંડક થઈ જાય. હા આ તો સરસ બનાવ્યું છે, હે ને? લીંબુ જેવું લાગે. હા, ગ્લુકોઝ લીંબુ બધું છે એટલે તમે જોઈ તાકાત આવે. ભાઈ બા, તમને કેરી ભાવે છે ને? હું કાલે માર્કેટ ગઈ હતી ને તો તમારી માટે પાકેલી કેરી અને મને ખબર છે તમને આ કાચી કેરી બહુ ભાવે છે. અરે મને તો આ કેરી બહુ ભાવે. આ જોઈને જ મને તો મોઢામાં પાણી આવી ગયું. હા, જોયું ફોઈ આ નવી સારી કોટનની પહેરી કેટલા ફાઇન લાગે છે. મસ્ત લાગો છો હા ભાઈ. આ તમે 2 જણા મારા માટે કોટનની સાડી લાવ્યા ને, બહુ સારું કર્યું. હે ને? કારણ કે ઓલી સાડીમાં છે ને બહુ ગરમી થતી. જો આમાં જો જરાય પસીનો નથી વળતો. હે ને? મજા આવી ગઈ. હું અત્યારે કાપી લઉં આ કેરી? ના ના બેટા, રહેવા દે. કેરી નહીં, હું આ લીંબુ શરબત પી લઉં. હા હા, વાંધો નહીં, પછી કાપી દઈશ. હા, પછી કાપીશું. ભાઈ તમને અહીં ગમે તો છે ને? અરે મને બહુ ગમે. અહીંયા મને શું વાંધો. આ મારી 2 વહુ મારું કેટલું બધું ધ્યાન રાખે, નહીંતર હું અહીંયા એકલી પડી રહેતી હતી. અરે મારો કોઈ ભાવે નહોતું પૂછતું. ખાવાનું કાંઈક મન થાય ને તો કોણ મને ખવડાવે. અહીંયા તો મને ગરમ ગરમ શીરો, અમારી નાની વહુ છે ગરમ ગરમ રોટલી ખવડાવે, આ લીંબુ શરબત બનાવી દે, આ કેરી ખવડાવે. તો આનાથી મને વિશેષ શું જોઈએ? અને સાંજે છે ને મેં રાજને કીધું છે કે શેરડીનો રસ લેતો આવજો. હા અરે વાહ 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 વાહ. હા, શેરડીનો રસ તો મારે ગળે વાલો. હે ને? શેરડી જોઉં ને એટલે હું તો હાવ પાણી પાણી થઈ જાઉં. અને અમે 2 બહાર જઈશું ને એટલે તમારી હાટું નવી બંગડીઓ લેતા આવીશું. ચાંદલા તમને બહુ ગમે છે ને મરૂન, તો ચાંદલાના 1-2 સારા પેકેટ લેતા આવીશું. બધું અમે લેતા આવીશું. અમે 2 બહાર જઈશું એટલે. તમારે છે ને ફઈબા કઈ ચિંતા કરવાની જરૂર નથી. અમને છે ને આમ બેઠા બેઠા ઓર્ડર જ કરજો, અમે તમારા સેવામાં હાજર હા રહીશું. હા, તમારી જીભ ફરે ને અમારા પગ ફરશે. હા. તમારી જીભ ફરે ને અમારા પગ ફરશે. અરે મારી આ 2 વહુ છે ને એટલું બધું ધ્યાન રાખે ને, હવે મારે કાંઈ જોતું નથી. બસ હવે તો બસ આ ભગવાનની સેવા ને ભગવાનનું કામ ને ભગવાનનું નામ. ફોઈ, આ બંગડી બહુ મસ્ત છે નહીં? હા, કેટલા તોલાની છે? અરે એ તો લગભગ બહુ સરસ છે.
5 તોલાની હશે. હે ડિઝાઇન કેટલી સરસ છે ને. બહુ સરસ છે, સરસ લાગે. આ મેં ઘણા વર્ષો પહેલાં કરાવી હતી, પણ જો હજી એવી નવી છે. હા સરસ છે. અને આ જોયું, આ ચેન પણ મેં કેટલા વર્ષોથી મેં કરાવ્યો હતો ચેન, અને હું આ પહેરું છું ને ત્યારથી આવો ને આવો છે, જરાય એમાં કાંઈ ફેર નથી પડ્યો. હે ને, સરસ છે. ભાઈ બા સાચું કહું ને, આ પહેલાંના છે ને સોના ચાંદી એ બહુ સરસ આવતા, એકદમ પ્યોર આવતા. અત્યારે તો છે ને એટલી બધી મિલાવટ થઈ ગઈ છે ને કે શું કહું તમને. આ વીંટી જો ને, આ કોઈ કહે નહીં, આ કહેશે કોઈ આ લાખ રૂપિયાની વીંટી છે. આ મને હમણાં મારા બર્થડે પર છે ને રાજે આપી હતી, પણ કોઈ કહે જ નહીં. આ અત્યારનું સોનું, અને આ તમારું સોનું જુઓ, તમારું જુઓ ને મારું હા, જુઓ. ચમકે છે, આ ચમકે છે. પહેલાંનું સોનું રહ્યું ને એટલા માટે થઈને. હવેના સોનામાં તો ભેળસેળ આવે. આ જો, આ તારું જો ને આ મારું જો, આવી દીજો હા કેવું ચમકે છે. તો એવું છે. હાસ, આ લીંબુ શરબત પીવડાવ્યું ને એકદમ શાંતિ થઈ. હવે બીજું કંઈ તમારે પીવું છે? હા બેટા, હમણાં કાંઈ ખાવું પીવું નથી. થોડીક વાર છે ને માળા ફેરવી લઉં અને પછી થોડી વાર સૂઈ જઈશ. હા હા અને ભાઈ બા, તમે અહીં બેસો છો હોલમાં, અહીંયા બહુ ગરમી થાય, તો અહીં અંદરના રૂમમાં મસ્ત એસી ચાલુ કરીને ત્યાં મારા હા ઠીક છે, થોડી વાર પછી ત્યાં જાઉં. સારું. શું બનાવવાનું છે જમવાનું? ભાભી, ઓ ભાભી, શું છે? આઈ અહીંયા આવો ને. શું છે? હવે હું એમ કહું છું, આ જમવાનું શું બનાવવાનું છે? આખા મોભિયાનું શાક બને. કેમ એમ કહો છો ભાભી તમે? અરે હું તો કંટાળી ગઈ છું. આ ફોઈને અહીંયા લાયા ને ત્યાંથી ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે એક દાડો લસલસો શીરો ખાવો છે, જ્યુસ પીવું છે, શેરડીનો રસ પીવો છે. ના ના, આ તે કે મેં કોઈ દાડો કેરી જ્યુસ શીરો સારું બનાવીને ખાધું જિંદગીમાં. હું હવે કંટાળી ગઈ છું આની સેવા કરી કરીને. વાત તો તમારી સાચી છે, પણ હવે આપણી પાસે બીજું ઓપ્શન પણ નથી. જો આપણને મેવો જોઈતો હોય ને તો સેવા કરવી જ પડશે, ધીરજ રાખવી પડે. ધીરજના ફળ મીઠા હોય, આ મનેય ખબર છે. ના તો તમે જ્યુસ પીધું છે, ના તો મેં કેરી ખાધી છે. આ મને આટલી બધી કેરી ભાવે છે તોય આપણે ચીંગુસાઈ કરીએ, ના ના કેરી તો બહુ મોંઘી છે, પણ એ ડોસી હાથું થઈને આપણે આટલી મોંઘી કેરી લઈને આવ્યા. ના ના, આ ક્યારે મળશે ને આપણને બધું મળશે? અરે મળશે, બધું જ મળશે. આપણે છે ને ધીરજ રાખવી પડશે. મને ખબર છે, આ એને ખવડાવીને છે ને એ પોતી ખાઈ ખાઈને જાડી થાય છે, અને આપણે બે હુકાતા અને હું જઈએ તો છે. સુકાઈ ગઈ જો. તો અને કેવી હોશિયાર છે. મેં કીધું બંગડી સરસ છે તો એમ કહે છે કે બે જણીઓ બે બે પહેરો. બહુ હોશિયાર છે આ ડોસી. આ જૂના જમાનાના લોકો આવા જ હોય, જલ્દી જીવ ના હાલે કે આપણને કશું આપી દે. આપણે જે કહેવા છે, આ પેલી સાડી આ તમને કેટલી ગમતી હતી, આ ભાઈ લાયા હતા મને ખબર છે, એ તમે એને આપી દીધી. એ મેં છે ને આ શાકભાજીમાં ને એમાં કટકી કરી 1000 રૂપિયા બચ્યા હતા. આ તે 500 બચ્યા હતા, 1500 એ સાડીમાં ગયા. કંઈ નહીં, હવે 1500 ભલે ને ગયા, હું ખબર કાલ ઉઠીને 15 લાખ ભાગમાં આવે કે એનાથી વધારે પણ આવે. એટલે આપણે છે ને ભાભી ધીરજ રાખવાની. મને ખબર છે આખો દિવસ છે ને એના ઢસેડા કરીને આપણે બે થાકી જઈએ છીએ, પણ શું કરીએ, બીજું ઓપ્શન છે આપણી પાસે? ના, એ વાત તો તારી બહુ સાચી છે. તો હશે, ચલો બીજું તો કંઈ થાય એવું નથી. સાચી વાત છે. એટલે હું શું કહું છું, આજે છે ને એને પૂછવું નથી કે શું બનાવીએ. જો પૂછવા જઈશું ને તો આટલું લાંબુ લિસ્ટ આલ દેશે. આ તો એવું થયું ને કે આપણે એને આંગળી પકડાઈને એને પાછું પકડી લીધું છે આપણું. પણ તું હજી ઓળખતી નથી આ ડોશીને. એવી ચટકાળેલી છે ને કે એને ભાવતું નહીં હોય તો એમ કહેશે કે એક કામ કરો, બહુ વાર નહીં લાગે, શીખી ભાગી પણ નહીં લાવે, આવું કરશે. કશું નહીં બોલે. આપણે છે ને એ બે ભાઈ બહેનને જોડે જ જમવા બેહાડ દઈશું. એટલે પપ્પા હશે ને બાપુજીના લીધે બોલશે કશું બોલે જ નહીં. અને પછી કહી દેવાનું, તમારે એવું કહી દેવાનું કે તમારી તબિયત નથી સારી. અને હું એવું કહી દઈશ કે મને બી આજે થોડા ચક્કર આવતા હતા ને એટલે મેં સાદું સિમ્પલ બનાવ્યું, ખીચડી શાક જ બનાવી. પૂછવા જઈશું ને તો આપણને કહેશે ને, પૂછવાનું જ નહીં, હઉ. બનાવી દેવાનું. હવ આ મારી ભાખરી વગર તો ઉતરતું નથી. રોજ ભાખરી કરો. યાદ છે ને રાતે હું કહેતી હતી મગનો શીરો ખાવો છે? હા, એની માને બોલો. હજી 2 દાડા પહેલાં જ આપણે 2 શીરો ખવડાવ્યો છે. કંઈ નહીં, આપણે છે ને આજે આપણી રીતે જમવાનું બનાવી દઈએ, એમને કશું પૂછવાનું નહીં, ડાયરેક્ટ જમવાના ટાઈમે જ બોલાય. હા, અને પપ્પાની જોડે જ બેસાડ્યા, એટલે એમની જોડે કંઈ નહીં બોલે. હા, સાચી વાત. અને આ તે જોયું, આ તે એને જ્યુસ આલ્યું અને લીંબુ શરબત કરતી હતી. આ એને લીંબુ શરબત દેખાતો હતો. એ ડોસીને એટલી ખબર નહીં એ પડતી કે જ્યુસ. ગોળીને એ ખાલી એવું બતાવે છે આમ આમ, પણ ખાવા પીવાની શોખીન ખરી, પણ નવા જમાનાનું ખબર નથી પડતી. મને તો એટલું હસવું આવતું હતું, તમારા જ્યુસને એને લીંબુ શરબત
તમારા જ્યુસને એણે લીંબુ શરબત કીધું ને તો ત્યાં જ બિચારાની ઇન્સલ્ટ થઈ ગઈ જ્યુસની. સારું થયું તું હસી નહીં ને તો તોડી નાખત તને. પારો તો કેટલો છે પાછો આસમાની. ખબર છે મને. કંઈ નહીં હાલો હાલો આપણે છે ને ફટાફટ બનાવી દઈએ, જમાડી દઈએ અને આજે બપોરે છે ને અંદરથી રૂમ બંધ કરીને એસી ચાલુ કરીને હોઈ જઈશું. નહીં તો પાછી આવશે પગ દબાવો ને કમર દબાવો ને આપણે ટેવ કાલે રાતે 2 કલાક સુધી મારી જોડે કમરમાં મસાજ કરાવી, પછી ઉપર ચડી ગઈ મને કે રશ્મિ મારું ઓશિકું લાય, રશ્મિ આ લાય. મને તો એવું મન થયું હતું કે ગળું દબાવી દઉં. અત્યારે નહીં દબાવું, શાંતિ રાખો ભાભી, શાંતિ રાખો. મને એવી દાંત ચડી હતી ને કે એનું ગળું દબાવી દઉં. ના ભાભી, આપણે આવું નથી કરવાનું. આપણે એનું ગળું દબાવીશું કે એની જોડે છે ને આમ અણગમો કરીશું ને તો એ ડોસી જતી રહેશે ને તો કશુંય નહીં આવે. આપણે થનથન ગોપાલ કશું જ નહીં મળે આપણને. એ તારી વાત છે. એટલે એને છે ને આમ પ્રેમથી, ભલે અંદર આપણને ગુસ્સો આવતો હોય પણ આપણે એને પ્રેમથી જ રાખવી પડશે. હા તો તું સાચી છે. હા ચલો ચલો બનાવી દઈએ જમવાનું. હાલો હાલો. જય શ્રી કૃષ્ણ બેન. ભાઈ જય શ્રી કૃષ્ણ. કેમ છે ભાઈ, તારી તબિયત સારી નહોતી તો? એવું બધું હરખું છે, બહુ નથી હરખાય. પણ તને આ ઘરમાં આવીને કેમ છે, ફાવી ગયું કે? અરે ભાઈ શું વાત કરું, અહીં આવીને મને તો એટલી શાંતિ મળી ને કે વાત જવા દો. વાં હું એકલી રહેતી હતી ને તો નહીં ખાવાના ઠેકાણા, નહીં પીવાના ઠેકાણા. અને અહીંયા તો 2 વહુ મને એટલી સારી રાખે ને કે હું રોટલી માગું ને તો ફ્રૂટ આવે, અને પેલું શું કહેવાય જ્યુસ, હા એ જ્યુસના ગ્લાસ ભરીને મને તો આપે. મને તો મજા પડી ગઈ ભાઈ. હા પણ એટલે જ હું બેન કહેતો હતો, કદાચ મારા નસીબમાં વહુ અને દીકરાનો પ્રેમ નહીં હોય, તારા નસીબમાં હતો. તું કહેતી હતી કે મને હરખાઈ નહીં રાખે, પણ હાસવે છે ને સારી રીતે. ખૂબ સાચવે છે ભાઈ, પણ મને લાગે છે કે તું કહેતો હતો ને કદાચ ખોટું કહેતો હશે. કારણ કે આવી વહુ તો છે ને ભાગશાળી હોય ને મળે. તને સાચવતા તો હશે જ. હે ભાઈ, આ વહુ તારું ધ્યાન નથી રાખતા અને મારું એટલું બધું ધ્યાન રાખે છે, એનું કંઈક કારણ તો હશે ને? અરે બેન, કારણ શું હોય? મેં કાંઈ કીધું નથી, પણ મેં કીધું એમ હોય કે મારા નસીબમાં પ્રેમ નહીં હોય, તારા નસીબમાં હશે. જો હગ્ગા દીકરા હો તારી સેવા ન કરે એવી સેવા કરે છે ને, બસ તો પછી શાંતિથી ખાઈ પીને મોજ કરો. અને મને તો હરખાઈ નથી રહેતી, એટલે મારું તો હવે કાંઈ બહુ કાંઈ નક્કી નથી એવું છે. હા ભાઈ, એવું ના વિચાર. કાંઈક દવા બવા લીધી, ડૉક્ટરને બતાવ્યું કે શું છે તને? દવા તો લીધી, ચાલુ જ છે, પણ જો ને આમ એકલો છાતીમાં મુંજારો છ્યા કરે છે, આમ ભારે લાગે છે. એટલે પણ મને તો મારી બેન આ ઘરમાં ખુશ છે ને, એટલે બસ મને શાંતિ મારા જીવને. ભાઈ તને તો શાંતિ થાય, પણ મને પણ તારી ચિંતા થાય. આ છોકરાઓને કહેતા હોય તો કે જરાક છાતીમાં બામ લગાડી દે. એલા ભાઈ, મને તો એ પૂરું હાસવતા નથી, ટકે રોટલો નથી ખાવા દેતા. એમાં આવું બધી સેવા મારી ક્યાંથી કરવાના? એ ભગવાન, એ પણ સાચી વાત છે. છોકરાને મનમાં આવે ત્યારે સેવા કરે, નહીં તો ના કરે. હા પણ તમે જુઓ, 2 બાયું હાસવતા હોય ને તો એ રીતે જ રહેજો, પણ પછી તમારો અણગમો થાય ને એવું વર્તન એની સાથે નહીં કરતા. ના ભાઈ, મારે એને ટક કરવાની જરૂર ક્યાં છે? મને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. એ એમ કહે કે અહીંયા હોઈ જાવ તો હું અહીંયા હોઈ જાઉં, એ અહીં એમ કહે કે હિંચકે બેહો તો હિંચકે બેહું. હા, એ તમારી વાત સાચી છે. સારું, શાંતિથી આ ઘરમાં રહો અને મોજ કરો, બીજું શું. સારું, આ ઘરમાં શાંતિથી રહો અને મોજ કરો, બીજું તો હું. ભગવાને છેલ્લા દિવસો તમારા નસીબમાં સારા રાખ્યા છે તો ભોગવી લો, અને હું મારી રીતે મારા દિવસો ભોગવું છું. હા ભાઈ, બસ સારું, ભગવાનની માળા કરો, હું થોડોક આરામ કરું. હા. મને બહુ મજા નથી ને છાતીમાં દુખે છે, સમજ્યા? થોડુંક બામ છોડીને આરામ કરું છું હું હા મારી. ભાઈ, પણ દવા લઈ લેજો, ભૂલતો નહીં. હા, વાંધો નહીં. હા. ઓ એ મારું દીકું મારું ચચ્ચુ. હવે આ છોકરાને જ રમાડશો કે મારી વાત સાંભળશો? બોલ. હવે આ ડોસી કેટલા દી રોકાવાની છે? એક તો રોજ છે ને અલગ અલગ ડિમાન્ડો કરે છે.
આજે આ શાક ખાવું હોય, કાલે પેલું શાક ખાવું હોય, કોક દાડો શીરો ખાવો હોય તો કોક દાડો ખીર પીવી હોય. હું કંટાળી ગઈ છું, સાચું કહું છું તમને. હવે તમારે લોકોને મેવા ખાવા હોય તો પછી સેવા તો કરવી જ પડે ને. એક તો આ છોકરું પણ સાચવવાનું અને સાથે સાથે એને બી સાચવવાની. એવું કર ને, કાઢી મૂકીએ. આપણે કંઈ જોતું નથી એનું. શું કાંઈ જોતું નથી, પણ હું એમ કહું છું આ ડોસી ક્યારે મળશે અને ક્યારે આપણને બધું મળશે? સાચું કહું, હા તો બધું ઉપરવાળાના હાથમાં છે. હું તો તમને લોકોને જોઉં છું ને, એટલી સેવા તમારી માની નથી કરી. શું તમારી માની અમે કરી જ છે સેવા, એટલે તમે અમને એવું ના કહેતા. આ એમ કહો કે આટલી સેવા છે ને તમારી માએ કરાઈ બી નથી અને અમે બી કોઈની કરી નથી. મારા મમ્મીના ઘરે હતી ને તો હું ખાટલે ને પાટલે હતી, કોઈ દિવસ મેં પાણીનો ગ્લાસ નથી ભર્યો. અને આ ડોસી આવી છે ને ત્યારથી લોહી પી ગઈ છે. આગળ પાછળ ફરવું પડે છે. તો તને શું લાગે મને શોખ થાય છે? તને ખબર છે આ તું હમણાં શોપિંગ માટે લઈ ગઈ હતી મારી પાસેથી 11,000 રૂપિયા, કાજુ બદામ દ્રાક્ષ આ બધું લઈ આવી ફઈ માટે. આ તો લાવવું જ પડે ને, એની ડિમાન્ડ એવી છે. એને કાજુ બદામ વાળો શીરો ખાવો તો એ બી ઘીમાં આમ લચપત, એમ કે મોઢામાં મૂકું ને તો તરત નીચે ઉતરી જાય. તો પછી લઉં જ ને તમારી જોડેથી, હું કંઈ કમાવા નથી જતી. સાચી વાત છે. હા છે ને, કહેવાય ને લાલચ બહુ બુરી વસ્તુ હોય. અને આ મેં તમને કેટલી વાર કીધું, આ ઘડીએ લાઈટ જતી રહે છે, આ છોકરું હેરાન થાય છે. કેટલી વાર કીધું ના હોય તો નાનું જનરેટર લાવી દો, પણ નથી સમજતા. સારું, હા પૈની સેવા કરે છે ને, પૈને કે ને એકાદો ચેક લખીને આપે, લઈ આવું. એવું થતું હોત તો કેટલું સારું. અત્યાર સુધીમાં અમે કેટલું લઈ લીધું હોત. આ હોનાની બંગડીઓ પહેરી છે હાથમાં, એને એમ થયું કે ચલો હું લઈ લઉં. આ મારા છોકરાને એને હાથમાં 10 રૂપિયા નહીં આપ્યા. અલા ફઈ છે તો એની ફરજમાં નહીં આપતું કે ચલો વધારે ને તો 501 રૂપિયા આ છોકરાને આલે. આ કેટલા ટાઈમ પછી આ મારો ખોળો ભરાયો ને આ છોકરો આવ્યો તો એને એમ નથી થતું? તારી વાત તો સાચી છે. સાચી વાત ને બેટા? આ તારી છે ને આ દાદી ઓછી નહીં, અને આ તારો બાપો જરાય સાંભળતો નથી મારી વાત. આપણે બે છે ને ના સાંભળે ને તો નાનીના ઘરે જતા રહીશું. હા, ક્યારે ટિકિટ કરાવું? જતા રહીશું અમે. હે બેટા, જતા રહેવું છે ને આપણે? હા વાંધો નહીં. પછી બધી જ પ્રોપર્ટી છે ને મારી ફઈ છે ને મોટા ભાઈના નામે કરી દેશે. ના, હું તો છે ને બધી મોડો દીકને આપીશ, દીકને. હે ને બેટા? હે ને? પછી આપણે મસ્ત મા દીકરા ફરીશું તારા બાપને મૂકીને. હે ને? ફરીશું ને આપણે, આખું પર્સ ભરી દઈશ પૈસાથી. હા ને? ત્યારથી જ મારા દીકરાને સારા સંસ્કાર આપે છે. હા, આને ખબર નથી પડતી, નગર તાને મને છોડીને બેયને ભાગી ગયો હોય કે મારા મમ્મી પપ્પા આવા પ્લાન કરે છે. હવે તને શું કહું છું એ બધું છોડ. 2-3 દિવસ પછી તારા પિયરે જવાનું છે, તારે ને મારે. અઠવાડિયું રોકાઈ આવીએ. અઠવાડિયું? અરે અહીંયા કોણ સાચવશે બેટા? ત્યાં ના જવાય, પડી જવાય. આ તમે લાયા છો ફઈબાને કોણ સાચવશે? હે? એ મોટા ભાઈને કે શું ભાભીને ને કે સાચવી લે થોડા દિવસ. ના સાચવે. આ તમારા ભાભી, આ તો હું સાચવું છું ને એટલે એમ સાચવે છે, બાકી એ છે ને પૂછે એમ નથી. તો હવે શું કરવાનું છે? તારો પ્લાન શું છે કે આગળ શું કરવું છે? બોલ. કંઈ નહીં, જોઈએ છે શું થાય છે. આ હું શું કહું છું, આ બાપુજી તો મરી ગયા. મરવાનું હતું પેલી ડોસલીને ફઈને મરવાનું હતું, અને બાપુજી વહેલા જતા રહ્યા. અને હું એમ કહું છું ગયા તો ગયા, પણ કંઈ ચોખવટ કરી ના ગયા. બરાબર? હવે આ ફઈની મિલકત શું છે, કેટલી છે, આપણે કહેવું કેવી રીતે? અને ફઈને સમજાવવા કેવી રીતે કે તમારી મિલકત અમારા નામે કરી દો. હું તમને શું કહું છું, ફઈએ છે ને ઉકલી જાય ને અને ઉપર જાય એ પહેલાં આપણે એને ગમે તે રીતે સમજાવી પડશે કે ફઈ તમારી આ મિલકત છે ને એ તમે અમારા નામે કરી દો. હું રાજને એ જ કહેતો હતો કે આ ફઈ ગુજરી જાહે તો એની મિલકતનું શું થાહે, પણ આપણે તો એવું ઊંધું થયું કે પેલા બાપુજી ગુજરી ગયા અચાનક અને ફઈ હજી બેઠા છે. તો હવે એનો આપણે રસ્તો તો કાઢવો જોઈએ ને કાંઈક તો. હા, મને સુષ્મા એવું જ કહેતી હતી કે તમે કંઈ ના બોલો ભાભી, એ તો બાપુજી ચોખ્ખું કરશે, બાપુજી ચોખ્ખું કરશે. બાપુજી ક્યાં ચોખ્ખું કરવા રહ્યા? કોઈ વાતની ચોખવટ તો થઈ નહીં. હવે એક કામ કરો, હું ને સુષ્મા કંઈ કહીશું ને તમને વહેમ આવશે,
એટલે તમે ધીમે વાત કાઢો, હું સૂર પુરાઈશ કે ભાઈ આ તમે હરતા ફરતા અને જીવતા છો ત્યાં સુધી અમે તમારા દીકરા જેવા જ છો, અમારા નામે તમારું બધું કરી દો. હા હા, પહેલાં તો હું એને બીજી વાત કરે અને પછી વાત કરું ને તો હા. એને કાંઈ શક ન જાય હા હા, અને આપણને જાણવા મળે. તમારે પહેલાં એમ કહેવાનું એમ આ તમારા ભાઈ જતા રહ્યા લો હે, હા આ તમે જતા રહીશું તો અમે તો અનાથ થઈ જઈશું, આવું બધું કહેશો ને તેમને એમના ભાઈ બહુ વાલા હતા એટલે પટાઈ જશે. હા, હું આજે છે ને આ વાત કરું છું. આ બાપુજી હતા ત્યાં સુધી તો ભાઈને કાંઈ મારે કહેવાનું નહીં, પણ હવે હું એને કહીશ. હા ચલ ચલ ભાઈ જોડે જઈએ. અત્યારે જવું છે? હા ચલો ને, સુષ્માને ને રાજને વાત કરીએ ને, બંનેને વિશ્વાસમાં લઈએ ને પછી બધું ફઈને કહીએ. હા, ચલ. રાજને ને સુષ્માને તો શું છે પહેલાં કહેવું પડે, હા પછી આપણે રાહુ ભાઈ હા, બા- ચાલ. ભાઈ. આ સચિન સૂઈ ગયો કે? માંડ માંડ સૂતો છે. આ 2-3 દિવસથી એની તબિયત નથી સારી. માંડ માંડ ઊંઘાડ્યો મેં એને. અને હું શું કહું છું, આ પપ્પા ઓફ થઈ ગયા એ આપણા નામે કશું કરીને ગયા નથી. ક્યાંક એવું ના થાય કે આ ભાઈબા જતા રહે અને આપણે પાછા એવા ને એવા રહી જઈએ. જોજે હો, હેકોર તો એટલી મહેનત કરી, આટલું ખવડાવ્યું પીવડાવ્યું, એની પાછળ છે ને 60,000 થી 70,000 રૂપિયા ખર્ચો થયો. હવે ફૈબા વયા જાય ને તો આ કાંઈ હાથમાં નહીં આવે. એટલે હવે છે ને ચોખવટ કરવી પડશે. આ મોટા ભાઈને ને ભાભીને બોલાવી અને ચોખવટ કરાવો ફઈ હારે. અને ફઈને કહી જે તમારી જેટલી જમીન જાયદાદ મકાન જે હોય ને એ અમારા નામે કરી દો. આ જો મારા બાપુજી કાલ સવારે વયા ગયા, બરોબર, હવે કાંઈ ચોખવટ થઈ નથી. કોને શું કેટલા રૂપિયા આપ્યા, ક્યાં એને બીજા બધા રૂપિયા નાખ્યા, આ બાનું ઘરેણું ક્યાં મૂક્યું, કાંઈ આપણને ખબર નથી. સાચું કહું, આ પપ્પાની જગ્યા છે ને આ ફઈબાને ઉકલી જવાનું હતું. આ ફઈબાએ આ ઉંમરે રહીને શું કરત? પણ આ ભગવાન બી છે ને પરીક્ષા લે છે આપણી. આ જવાનું હતું ફઈબાને અને લઈ ગયા પપ્પાને. એ બધી ભગવાનની ભૂલ નથી, એ તમારી બેયની ભૂલ છે. કેમ અમારા બેની ભૂલ? હારું હારું ખવડાવીને 5 કિલો વજન વધાર્યું. એનું કાજુ બદામ પિસ્તા ને ક્યારેક ખીર બનાવે ને ક્યારેક ચીરો બનાવે ને ક્યારેક ગાજરનો હલવો બનાવે ને ખવડાવો. તો એમને જે ખવડાવતા હતા ને એ જ તમારા પપ્પાને ખવડાવતા હતા. અને પપ્પાને તો છે ને કશો નખમય રોગ નહોતો, અને આને તો દુનિયાભરના રોગ હતા, તોય ભગવાને એને ના લીધી અને આપણા પપ્પાને લઈ લીધા. આ એને લઈ લીધી હોત ને તો સારું થાત, આ બધું આપણા નામે તો થઈ જાત અને ખબર તો પડત કે એ ડોસી પાસે શું શું છે. આ તો કશું ખબર નથી પડતી કે એની પાસે કેટલી માલ મિલકત છે, ઘર છે, શું છે. અને આટલા દિવસથી મને પૂછવા પણ નથી દીધું. ના પૂછીશું તો ખબર પડી જશે એટલે એને નહોતા પૂછતા. પણ જો હવે છે ને આ પપ્પાએ કર્યું ને એવું ના થવું જોઈએ. એટલે તમે છે ને વેરાહર જઈને, અરે હું તો એમ કહું છું કે આપણે જઈને છે ને હું ભાભીને બોલાવું છું અને આપણે 4 જણા જઈને થોડી વાતોમાં લઈને ભાઈને પૂછી તો લઈએ કે એમની પાસે શું છે શું નથી. એટલું તમને ખબર છે કે પેલી 2 બંગડીઓ છે ને એમના હાથમાં એ હોનાની છે, ગળામાં હોનાનો ચેન છે, એ સિવાય અમે બીજું કશું પૂછ્યું નથી. સાચી વાત છે તારી. આ બધી ચોખવટ થઈ જાય ને તો સારું, આપણને ખબર તો પડે કે ફઈના નામે કેટલી જમીન છે, ઓલું મકાન છે એ કોના નામે છે, આ બીજા 2 બંગલા હતા એને મારા ફઈના ને ફવાના નામે, ઓલા 2 વાડીવાળા, હા ખબર છે. એ બંગલા કોના નામે છે? હા એના અને દેરાણા. આ ખાલી છે ને પૂછીને બેહી ના રહેતા તમે. આ બધું પૂછાઈ જાય ને એટલે તરત જ છે ને તમે ને ભાઈ જઈને કાગળિયા બાગળિયા તૈયાર કરાવી લાવજો અને એમણે પેલી ફાઇલો બાઇલો ક્યાં મૂકી છે પૂછી લેજો અને બધું એ જ ટાઈમે સહી સિક્કા કરાવી લેજો એટલે આપણે જફા જ નહીં. પછી જ્યારે એ ડોસીને મરવું હોય ત્યારે મરે. ના ના સાચી વાત છે. આજે બધી ચોખવટ કરીને વાત કરી લઈએ, બધું આપણા નામે કરાવી લઈએ, પછી એવું ના થાય કે ડોસીમાં ઉકળી જાય ને આપણને કંઈ ખબર જ ન હોય. સાચી વાત છે. એક તો અમે આટલા ટાઈમથી સેવા કરી. કેમ કરી? પપ્પા એવું કહેતા હતા સેવા કરશો ને તો મેવા મળશે. આ તો એવું થયું કે સેવા કરી અને મેવાય ના મળ્યો ને કશુંય નહીં મળ્યા. છેવટે આપણે ફકીરચંદ જેવા રહ્યા. હું તને શું કહું છું કે તે સેવા વધુ કરી છે, મને ખબર છે. કાજુ બદામ પિસ્તા આ તે બધું ખવડાવીને મારી પાસેથી રૂપિયા તે બહુ લીધા છે. એટલે જેટલું પણ જમીન જાયદાદ આવે ને તો તારા નામે વધારે કરાવજે ને મારા નામે વધારે કરાવજે. આ ભાઈ છે ને નકર અડધો અડધ કરશે. સેવા આપણે કરીને ભાઈને અરે પણ ભલે ને લેતા. હવે ભાઈ આટલો બધો ડલ્લો મૂકીને ગયા છે તો અડધું અડધું લઈ લઈએ તો શું વાંધો છે? મૂકીને જે આવી નથી ગયું, આવવા દે.
આવશે તારે અડધું અડધું કરી લઈશું, પણ મને જુએ ને આ કોઈ ઝઘડા નહીં જોઈતા. પછી પાછા તમે લોકો ઝઘડશો ને એટલે પાછા ભાભી એમ કહેશે કે આ ઘરના ભાગ પાડો. એટલે હતું એનું એના કરતાં જેવું ચાલે છે ને એવું ચાલવા દો. અડધા અડધા ભાગ કરી લેજો. અને હું શું કહું છું, હું છે ને ભાભીને બોલાવીને લાવું છું. આપણે ડાયરેક્ટ ફઈ પાસે જઈને વાત જ કરી. હવે ચોખવટ કરવી જ પડશે. આ નકર ન કરે નારાયણને કંઈક બીજું થાય. હાલ હાલ. અરે સારું થયું મોટા ભાઈ અહીંયા જ મળી ગયા. હવે હું તમને શું કહું, હા બાપુજી તો વયા ગયા બરોબર, એની કાંઈ વસ્તુની આપણને ખબર નથી, કેટલું કોના નામે છે, એના નામે કેટલું હતું. હવે છે ને હવે આપણે આગ બંધ કરીને કોઈ ઉપર ભરોસો કરવાનો નથી. આ ફઈને અત્યાર સુધી આપણે મેવા ખવડાવ્યા છે બરોબર, તો હવે આપણે એની હારે ચોખવટ કરી લઈએ. હા, ચોખવટ તો કરવી જ પડે. મેં સુષ્મા હારે વાત કરી લીધી છે અને સુષ્મા મારા ભાભી પાસે ગયા છે. આપણે બધા મળી અને ફઈ જોડે ચોખવટ કરી લઈએ. જમીન જાયદાદ જે પણ વસ્તુ એની પાસે હોય ને તો અત્યારથી જ આપણા નામે કરી દે. કાલે વકીલે બોલાવીને ફેસલો કરી દઈએ. શું કહો છો? તો છે ને અત્યારે ફાઇનલી આપણે ચારે હારે મળી ફઈની પાસે બેસી અને બધું પૂછી લઈએ કે તમારી મકાન જમીન જાયદાદ તમારી પાસે ઘરેણું કેટલું છે, આ બધું છે ને આપણા નામે અત્યારથી કરાવી દઈએ. એટલે પછી પાછળ જતાં આપણે પસ્તાવાનો વારો ન આવે. હા, એ વાત સાચી હો. અને હું તમને બીજી વાત કહું કે જે પણ ચોખવટ કરવાની હોય ને જો સામે સામે કરી લેજો, પછી કહેતા નહીં કે આ વસ્તુ રહી ગયું ને આ વસ્તુ બાકી છે. બરોબર? ઠીક છે. તો હાલો. ભાભી હવે શું કરવાનું છે? જો મેં તારા જેટને વાત કરી દીધી કે ભાઈ પપ્પા તો ઉકલી ગયા, ચોખવટ નથી કરી, તો હવે આપણે ભેગા થઈને ફઈ જોડે બેસીને ચોખવટ કરી લઈએ. મેં પણ રાજ સાથે એવી જ વાત કરી છે. તો હું શું કહું છું, આપણે છે ને જઈને ડાયરેક્ટ ફઈને જ પૂછી લઈએ. હા. અને જો એ કહે ને તો ફટાફટ સહી સિક્કા કરીને બધું આપણા નામે કરાવી લઈએ. બસ હે ને? હવ તો હાલો જઈએ આપણે. હા ચાલ. ફાઈ હા મારા બાપુજી અચાનક ભગવાનને કામ પહોંચી ગયા. આ જમીન જાયદાદ માલ મિલકત અમારા બંનેના ભાઈઓના નામે ન કરી. હું તમને શું કહું છું કે આ સંસારમાં આપણે આજે છીએ ને કાલે નથી. ન કરે નારાયણ અને કાલ તમારી સાથે કંઈ બનાવ બની ગયો તો અમને ખબર તો હોવી જોવે ને કે તમારી પાસે કેટલી મિલકત છે, કેટલા મકાન છે, કેટલા દાગીના છે, કેટલી જમીન છે. એટલે અમે લોકોએ નિર્ણય કર્યો છે કે તમારી પાસે જે પણ હોય ને એ અત્યારથી તમે અમારા નામે કરી દો. તમારી હયાતીમાં પ્રેમથી આશીર્વાદ સાથે અમને આપી દો. હા ભાઈ, એટલે કેવું કાલ ઉઠીને કંઈ પણ આઘું પાછું થયું ને તો અમારા નામે થયું હોય ને તો અમે કહી શકીએ કે હા જો આ અમારા નામે કરેલું છે. આ જો આ પપ્પા આ રીતે જતા રહ્યા, અમારા નામે કશું જ કર્યું નહીં. તો આ પછી એવું થાય ને બે ભાઈઓ વચ્ચે ઝઘડા થાય, કોને શું આપવું કોને. પણ આ તો ઠીક છે કે અમે લોકો સમજીએ છીએ એટલે એ તો ચલો કરી લઈશું. પણ જો આ તો તમારી વાત આવે તો એવું થાય ને એટલે જો તમે કરી દીધું હોય તો વાંધો ના આવે. આ તો સલામતી માટે અમે તમને કહી છે કે તમારી હયાતીમાં કરી દો, બાકી અમે તમારા છેલ્લા શ્વાસ સુધી આવીને આવી સેવા કરીશું. અને ભાઈ તમારું જે પણ કાંઈ છે આગળ પાછળ તો કોઈ છે નહીં, એટલે અમે તમારી સેવા સાકરી કરી બરોબર, અને તમને જીવનભર અહીંયા રાખશું અને સાચવશું મરો ને ત્યાં સુધી. એટલે જે પણ હોય ને એ અત્યારથી જ અમારા નામે કરાવી દો. કાલે જ વકીલને બોલાવી દઈએ ને એટલે સહી સિક્કા થઈ જાય. હા ફઈ, આ શરીરનો કાંઈ ભરોસો નહીં, ક્યારે હોયા જાવ. એટલે એ પહેલાં અમને આ બધું કરાવી દો. આ બાજુવાળાને જોયું નહીં ડોશીમાને કાંઈ બીમાર નહોતા, અચાનક હોયા ગયા રાતે. આ જો એમની વાત સાચી છે. અને બીજું ફોઈ ભાઈના છોકરા એ તમારા પોતાના જ છોકરા છે ને. આ જો તમારી હયાતીમાં ચોખવટ થઈ ગઈ હોય તો પાછળથી પછી આમે જો ફઈને કશું થાય તો ફઈને પ્રજા ના હોય તો ભત્રીજાઓને મળે, પણ પાછળથી અમારે વકીલને પેઢીને આમાં કરાવવાના ના કરાવવાના, એના વકીલો અમારા જોડે 10% કમિશનો માગે ને આ બધું ક્યાં કરવું. એના કરતાં શું આ ઘરની વાત ઘરમાં સચવાઈ જાય. અને એમ કીધું છે ને કે છેલ્લા ઘરડું માણસ જેની જોડે હોય ને, જેણે જે સેવા કરી હોય ને તો એ છે ને બધું એને આપીને જતું હોય. તો પછી અમે તો તમારી કેટલી સેવા કરી અને કરીશું.
જ્યાં સુધી તમે 100 વર્ષના થશો ને ત્યાં સુધી કરીશું. અને હું તો એમ કહું છું કે ભગવાન તમને 100 નહીં, તમને 200 વર્ષ જીવાડે. અમે 200 વર્ષ તમારી સેવા કરીશું. પણ આ તો શું પેલું આ તો છે ને તમે અમારા નામે કરી દો ને તો અમને કોઈ ટેન્શન નહીં. આજુબાજુવાળા પૂછે તો કહીએ કે જો ભાઈ અમે પ્રેમથી ફઈબા અમને આ બધું અમારા નામે કરી ગયા છે. અને તમારી હયાતીમાં મારા નામે કરો એ સારું. કાંઈ ઉઠીને તમને કંઈ થાય અને પછી તમારા સાસરીમાં એવા કોઈ હોય હે ખરાબ દાનતવાળા તો એ પાછા અમારા ઉપર માથે પડે કે ના અને ઝઘડા થાય. અને ફઈ આ જેવું અમારા નામે બધું થશે ને એટલે આપણે બધા છે ને 4 ધામની જાત્રાએ જઈશું ફેમિલી સાથે. મને ખબર છે કે તમારે છે ને કેદારનાથ, બદ્રીનાથ અને અમે હેલિકોપ્ટરમાં લઈ જઈશું. તમને તકલીફ નહીં પડવા દઈએ. હા ફઈ, અને છે ને અમે તો તમારા દીકરા જેવા સવી, એટલે અમારી ઉપર તમે વિશ્વાસ રાખો તમે. અરે આપણે જ બોલ બોલ કરીશું. ફઈને તો બોલવાનો મોકો આલો. ફઈબા કશું બોલતા જ નથી. ફઈબા બોલો ને કંઈ. પણ તમને બધાને આ વાત કરી છે કોણે? જો મારી પાસે માલ ને મિલકત હોત ને તો એ બધું વેચીને હું મારા સાસરિયામાં શાંતિથી ન રહેત. હે